અબડાસામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને લોકડાઉનના લીધે એક બાજુ ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ટ્રાન્સપોર્ટેશન ન મળતા ખેડૂતોને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કચ્છમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા મનાતા અબડાસા તાલુકામાં શાકભાજીનું સારું એવું વાવેતર થાય છે, જેમાં ટામેટા, રીંગણા, મરચા, દૂધી જેવા શાકભાજી મુખ્ય છે અને હાલ લોકડાઉન ચાલી રહ્યું હોવાથી યોગ્ય ટ્રાન્સપોર્ટેશન ન મળતા વાડીઓમાં જ શાકભાજી બગડી રહ્યા છે। ત્યારે અબડાસાના ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા એક માસથી ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે અને લોકલ માર્કેટમાં માંગ ઓછી છે, જેથી ભાવ નથી મળી રહ્યા અને ટ્રાન્સપોર્ટના મળતા કચ્છ બહાર નથી મોકલાતું તો બીજી બાજુ શાકભાજી સડી જવાની બીકે નહીવત ભાવમાં ભુજ, અંજાર, માંડવી સહિતની માર્કેટમાં મોકલવા ખેડૂત મજબૂર બન્યા છે તો બીજી બાજુ તરબૂચની ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ તરબૂચ પ્લોટોમાં તૈયાર પડ્યા છે, પરંતુ કોરોના વાયરસના લીધે સપ્લાયમાં તકલીફ પડી રહી છે, જેથી ખેતરોમાં જ તરબૂચ બગડી રહ્યા છે અને હાલ અબડાસાના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે સર્વે કરાવી નુકસાનીનું વળતર આપે। આપણે અત્યારે આ તરબૂચના એક પ્લોટની અંદર ઊભા છીએ, જેમાં અત્યારે માલ બધો તૈયાર થઈ ગયો છે તરબૂચનો, પણ લોકડાઉનના લીધે અને કોરોના વાયરસના લીધે સપ્લાયની ઘણી બધી તકલીફ પડી છે। એટલે બજાર જે મોટા ક્ષેત્ર છે આપણા ગુજરાતની અંદર તથા આઉટ ઓફ ગુજરાત જે મોટા મંડીઓ છે એમાં માલ સપ્લાય માટે બહુ જ તકલીફ પડી છે। એટલે અત્યારે આ માલ તાપની અંદર બગડી રહ્યો છે અને દર વર્ષે જે ભાવ મળે પોષણક્ષમ ભાવ એ આ વર્ષે પણ મળતા નથી અને આપ જુઓ છો કે અત્યારે માલ જે તૈયાર છે એને નાની નાની ગાડીઓની અંદર, નાની નાની પિકઅપની અંદરથી બહાર લઈ જવો પડે છે, જ્યારે દર વર્ષે મોટી ગાડીઓ 10 ટન 12 ટન એના અંદર લોડ કરી અને ગુજરાતની અંદર અથવા ગુજરાતની બહાર મહારાષ્ટ્ર છે, અમદાવાદ, પછી સિવાય દિલ્હી, ત્યાં બધે સપ્લાય કરવામાં આવતો હતો અને સારા એવા ભાવ મળતા હતા, પણ લોકડાઉનના અસરના લીધે અત્યારે ખેડૂતોને એનું સહન કરવું પડે છે। મારું નામ વાડીલાલભાઈ પ્રવતભાઈ પોકાર છે। હું કનકપુર ગામનો વતની છું અને આ વિસ્તારમાં 2007થી 100% ડ્રીપથી ખેતી કરતું કચ્છ જિલ્લાનું પહેલું ગામ અને સારી એવી ખેતી કરતું આ ગામ છે। અહીંયા કને બકાલાની શાકભાજીની દરેક વેરાયટીનું વાવેતર થાય છે। ટામેટા છે, રીંગણા છે, મરચી છે, દૂધી છે, ગીસોડા છે, શિયાળામાં ફ્લાવર છે, કોબી છે અને તમે જુઓ છો હમણાં કારેલાનો બગીચો જે તમારી સામે ઊભો દેખાય છે, જે એ પણ અહીંયા કને વાવેતર થાય છે। ખાસ તો વાત એ કરવાની રહી કે છેલ્લા એકાદ મહિનાથી જે આ કોરોના વાયરસના કારણે જે લોકડાઉન આવ્યું છે એના કારણે ખેડૂતોની હાલત ઘણી બધી કફોડી બની ગઈ। આ વિસ્તારમાં જે શાકભાજી તૈયાર થતી હતી જે માર્કેટ સુધી પહોંચી ન શકી અને જેના કારણે આખી જે લિંક તૂટી જવાને કારણે જે એના ભાવના જે પ્રશ્નો આવ્યા છે એ બહુ મોટા પ્રશ્નો આવ્યા છે। એ આર્થિક રીતે બહુ મોટું નુકસાન આ વિસ્તારના ખેડૂતોને થયેલું છે। શું કહી શકીએ, હવે આ પણ લોકડાઉન પર જાળવવું જોઈએ અને આખું જે કોરોનાની મહામારી છે એનામાં જે સરકાર જે સામનો કરી રહી છે એનામાં પણ અમને પણ સામનો કરી રહેવો પડે, પણ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપને સમજાવી રહ્યો છું કે ટામેટાના ભાવ માત્ર ને માત્ર 2 રૂપિયા ને 1.5 રૂપિયા, ગીસોડી અથવા દૂધી 1 રૂપિયા અને 2 રૂપિયાના ભાવે કોઈ લેવા તૈયાર નથી, પણ એવું લાગે છે કે ધીમે ધીમે ખેડૂત ગ્રાહકો સુધી માંગ છે પણ પહોંચાડવાની જે તકલીફ છે જે એ જો એની કંઈક વ્યવસ્થા અલગ રીતે વિચારવામાં આવે તો ખેડૂતોનું સારા ભાવ મળી શકે અને જે યુઝર છે એને પણ ખાવા માટેની વસ્તુ મળી શકે। તો હવે ઠીક છે, લોકડાઉન તો થોડા દિવસ રહેશે અથવા જેવું હશે આખી પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી જશે। તમે બીજી એક જણાવતા મને આનંદ થાય છે કે તમે જે જગ્યાએ ઊભા છો, જે આ જગ્યાએ મારું પોતાનું ખેતર છે અને અહીંયા કને આજે કારેલા છે, કારેલા જે મેં ટોટલી ગાય આધારિત ખેતીથી તૈયાર કરેલા છે। આનામાં કોઈ પણ રાસાયણિક દવા, ખાતર કે કોઈ પણ જંતુનાશક દવાનો ઉપયોગ નથી કર્યો અને માત્ર ને માત્ર જીવામૂત્ર, ગૌકૃપામૃતમ બેક્ટેરિયા, ઘન જીવામૂત્ર આવા બધા પ્રયોગોથી જ આને આખું અમે તૈયાર કરી રહ્યા છીએ અને જેના અમને સારા પરિણામ પણ મળી રહ્યા છે। ધન્યવાદ। શું નામ છે? મારું નામ દિનેશભાઈ પટેલ, હું કનકપુર ગામનો રહેવાસી છું। છેલ્લા 1 મહિનાથી આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક મહામારી આપણે જે કોરોના વાયરસથી આખું વિશ્વ પીડાઈ રહ્યું છે, ત્યારે એના આર્થિક ફટકા ખેડૂતોને પણ
દરેક વિસ્તારમાં પડ્યા છે, જેમાં શાકભાજી, ફળફળાદી, અન્ય પાકોને વેચાણ માટેની વ્યવસ્થામાં તકલીફ ઊભી થતાં અત્યારે ખેડૂત આર્થિક રીતે થોડો ભીસમાં છે. અને એક પ્રશાસનને જે આ કોરોના માટે અટકાવવા માટે જે પણ નિયમો બનાવ્યા છે એ પણ પાળવા જરૂરી છે. છતાં પણ વહીવટી તંત્ર છેલ્લા થોડા દિવસથી કંઈક ને કંઈક છૂટછાટ આપી અને ખેડૂતોના જે માલનું બજાર લેવલે ત્યાં નિકાસ થાય, ત્યાં વેચાણ માટે બજારમાં પહોંચે એવા પ્રયાસો કરી રહ્યું છે. તો હજી પણ વધારે ને વધારે દરેક પ્રકારની જે પેદાશો છે એ માર્કેટ યાર્ડ સુધી પહોંચે અને લોકડાઉનનો પણ વ્યવસ્થિત રીતે અમલ થાય એવી સૌને ઈચ્છાથી આ ખેડૂતોના પ્રશ્નોનું પણ જલ્દીથી નિરાકરણ થાય તો પણ આ સારી એવી સફળતા મળશે, ખેડૂતોને આર્થિક રીતે પગભર બની શકશે. ધન્યવાદ. अभी किस चीज़ की खेती की है आपने? सब्जी की खेती की है, लॉकडाउन की वजह से क्या अभी नुकसान हुआ है? लॉकडाउन की वजह से तो सब संपूर्ण 100% नुकसान हुआ है। ये देखो आपके सामने ही, आपने भी वीडियो बनाए हैं, अभी भी मैं आपको रिक्वेस्ट करता हूँ कि अभी भी आप वीडियो बनाओ। कम से कम भी 200 से 300 टन माल खेत के अंदर ही बर्बाद हो गया है। हमारे 300 कैरेट अंजार, भुज और मांडवी में ऐसे ही फ्री में छोड़ दिए हमने, क्योंकि किराया भी घर से भरना पड़ता था। गई साल की तुलना और इस साल की अगर तुलना करें तो रात दिन का फेर आता है, क्योंकि गई साल थोड़ा मुनाफा मिला था, इतना तो नहीं मिला, लेकिन फिर भी टूटे नहीं थे। इस साल तो हमारा अफसर में पाटन श्री में जो खेती की है हमने, कम से कम 30 से 35 लाख रुपया टूटेगा। और दिल्ली हमने जो माल भेजा है उसका 60,000 एक गाड़ी का भाड़ा पड़ा है, हमारे घर से भरना पड़े हमको। आप विचार करिए खेडू की क्या दुर्दशा हुई होगी। ऐसा हमने कम से कम भी 10 से 12 गाड़ी दिल्ली में माल भेजा, किसी का भी हमारे भाड़ा समझो भी पूरा नहीं हुआ है। जैसे तैसे करके इसको निपटारा किया है। आप देख सकते हैं अच्छी तरह से टमाटर, दूधी, लौकी और मिर्ची, इसका क्या हाल है। सब पूरा का पूरा सड़ गया। लॉकडाउन की वजह से एक भी पैसा हाथ में नहीं आया। कम से कम भी 20 से 25 लाख की जो लागत थी वो पूरा का पूरा टूटा है। मुनाफा तो अलग नंबर की बात आई। अभी हम सरकार से यही कहना चाहते हैं कि खेडू के ऊपर जो आज एक आफत आई है, जिस प्रकार देश के ऊपर एक कोरोना की आफत आई है, खेडू को तो डबल मार है। एक कोरोना तो खेडू को सबसे ज़्यादा नुकसान किया है, क्योंकि खेडू बर्बाद हो गया, पामाल हो गया। किसान का आज सरकार के सिवाय और कोई बात नहीं पकड़ सकता। सरकार से मेरी नम्र विनती है, सरकार इसके तुरंत से तुरंत सर्वे करा के किसान की जो नुकसान हुआ है उसकी पूरी भरपाई करवाए। ये सरकार की जवाबदारी है, क्योंकि किसान जिंदा रखना सरकारों की जवाबदारी है। अगर किसान जिंदा नहीं हुआ तो सरकारें कितनी भी योजना बनाती रहे, उसका धरातल पे कोई होते हैं। हमने गेहूँ 1650 रुपये क्विंटल में बिक्री किया है। सरकारी रेट 1930 से 35 का है। नई मार्केट यार्ड चालू हुआ है। सब व्यापारी लूट के ले जाते हैं किसान को। किसान का कोई धनी नहीं है। अब एक खेडू के रोने के दिन आए हैं। इतना कहते मैं अपनी वाणी को विराम देता हूँ। जय हिंदुस्तान, जय भारत, जय किसान, जय जवान। रमेश भानुशाली, KTV न्यूज़, कच्छ।